શહેરની 3 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। એસઓજી બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી રશિયન સર્વરથી ધમકી મળી હોવાનું અનુમાન છે। અગાઉ દિલ્હીની અનેક સ્કૂલોમાં પણ આ જ પ્રકારે ધમકી આપવામાં આવી હતી। દિલ્હી પોલીસે તપાસ કરતા ધમકી ખોટી સાબિત થઈ હતી। રશિયન સર્વરથી ધમકી આપવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આપને જણાવીએ કે જે રીતે અમદાવાદની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી અપાઈ છે તે જ રીતે દિલ્હીમાં પણ ધમકી આપવામાં આવી હતી। જો કે તપાસ કર્યા બાદ આ ધમકી ખોટી પુરવાર થઈ હતી। તો અત્યારે હાલ ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। જે ધમકી આપવામાં આવી છે તે રશિયન સર્વરથી આપવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। તો શહેરની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પોલીસે સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે। 3 જેટલી સ્કૂલોમાં હાલ તો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરની આ 3 સ્કૂલ છે જેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ સ્કૂલોમાં કરવામાં આવી રહ્યું છે। 3 સ્કૂલોમાં પહોંચી છે પોલીસ। ઉદ્ગમ સ્કૂલમાં અમદાવાદ પોલીસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આપને જણાવીએ કે જે ધમકી આપવામાં આવી છે તે રશિયન સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક જે અનુમાન છે તે પણ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। અમદાવાદ શહેરની જે 3 સ્કૂલોને ધમકી અપાઈ છે તેમાં ઉદ્ગમ સ્કૂલનું નામ સામે આવી રહ્યું છે અને ઉદ્ગમ સ્કૂલમાં હાલ અમદાવાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે। એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને ઉદ્ગમ સ્કૂલમાં ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આ જ પ્રકારની ઘટના દિલ્હીમાં પણ સામે આવી હતી। દિલ્હીની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ આ ધમકી ખોટી હોવાની જાણકારી સામે આવી હતી। સંવાદદાતા અનિતા પટની જોડાઈ ચૂક્યા છે। અનિતા, અમદાવાદની 3 જેટલી સ્કૂલોને ધમકી આપવામાં આવી છે અને અત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી? જી, ખાસ કરીને જે પ્રકારે જ્યારે આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવાનું છે ત્યારે અમદાવાદમાં જે જુદી જુદી સ્કૂલો જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકીના પગલે હાલ તો બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે ક્રાઇમ બ્રાન્ચ, એટીએસની ટીમો હાલ સર્ચ ઓપરેશન સાથે અત્યારે જુદી જુદી સ્કૂલોમાં તપાસ કરી રહી છે। ખાસ તો અત્યારે જે માહિતી મળી રહી છે જેમ વસ્ત્રાપુરની ઉદ્ગમ સ્કૂલ અને આનંદ નિકેતનની સાથે કાટલોડિયામાં આવેલી અમૃતા સ્કૂલનું નામ સામે આવ્યું છે। આ 3 સ્કૂલોમાં હાલ પોલીસ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જયારે આવતીકાલે જયારે મતદાનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જુદી સ્કૂલોમાં મતદાનને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગ પર છે। તેમ છતાં બી આ પ્રકારે આજે ધમકીભર્યો કોલ આવ્યો હતો। દિલ્હીમાં આ જ પ્રકારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવી હતી। આ જ પ્રકારની જયારે ધમકી અમદાવાદમાં મળી આવતા હાલ તો પોલીસ અને પોલીસ કાફલા સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ જે પ્રકારની ધમકી મળી રહી છે જેને લઈને પોલીસે ગંભીરતાથી નોંધ લઈને હાલ તમામ જગ્યાએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે। જી, ધન્યવાદ અનિતા તમામ જાણકારી માટે।